સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને કાન કઈ ના જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે આપણો સાસણગીરમાં બીજો દિવસ અને આપણે રાતે રોકાયેલા હતા વિલા પર. સાસણગીરનો વિલો છે, પ્રાઇમ ધ ગીર રિસોર્ટ કરીને છે આ. ત્યાં આપણે રોકાયેલા છીએ અને હું નાઈ ધોઈને રેડી થઈ ગયો એટલે બહાર આવ્યો. કીધું રાતે આવેલા હતા એટલે કાંઈ દેખાતું નહોતું બરોબર કે શું વિલો છે શું. તો મેં કીધું બહાર જતા હું થોડોક ફરતા હું. તો અહીં આવીને બેઠો હતો થોડીક વાર અને મેં કીધું તમને બતાવી દઉં. આ કંઈક વિલો છે. નાઈ લે ભાઈઓ એટલે નીકળશું અમે. આજે તો ફરવાનું જ છે આખું ગીર. તો બન્યા રહેજો તમે આપણા વ્લોગમાં. તો ફાઇનલી હવે આપણે રૂમ ચેકઆઉટ કરાવવાનું છે. રૂમ ખાલી કરી દીધું આપણે. બેગ આપણા થાય. બેગ બધા અહીં મૂકી દીધા છે અને હોટલના સ્ટાફ આવીને લઈ ગયા છે બધું બેગ ને બધું. અહીં આપણા 2-4 બેગ અહીંયા પડ્યા છે. એ બધા બેગ લઈ ગયા છે રૂમના સ્ટાફ આવે હોટલવાળા. તો હાલ તો બધા ભાઈઓ બહાર બેઠા છે અને હું આવ્યો તો અહીંયા બેગ બધા બહાર મૂકવા માટે. તો બધા ભાઈઓ બહાર છે. આપણે બહાર જઈએ ત્યારે હવે અને જોઈએ હવે ક્યાં જવાનું થાય છે. અહીં જમીને જવાનું છે કે બહાર જઈને જમવાનું છે. તો બન્યા રહેજો તમે આપણા વ્લોગમાં. ફાઇનલી ભાઈ આવી ગયા હતા અને આપણા બેગ લઈને જાય છે બધું. રૂમ ચેકઆઉટ કરાવી દીધું છે આપણે. સર ભાઈ રૂમ ચેકઆઉટ કરાવી દીધું છે આપણે. હવે બધા ભાઈઓ આપણા બહાર ગયા છે ગાડી કરીને. આપણે પણ જઈએ. રિસોર્ટ જોઈ લો તમે બધા. ચેકઆઉટ કરીને હા એ તો રૂમ આપણે ચેકઆઉટ કરાવી લીધું છે અને હવે આપણે નીકળીએ. હવે આપણે જઈએ. ભાઈ હવે ક્યાં જવાનું આપણે ખબર નહીં તમારે? ગીરમાં ફરવાનું રિસોર્ટ બીજે એ તો અત્યારે નહીં જવાનું. અત્યારે તો ફરીએ. અત્યારે ફરીએ આપણે જઈને. તો બન્યા રહેજો તમે આપણો વ્લોગ. રસ્તામાં ઉભા રહીએ છીએ જમવા માટે. ગાડી પાર્ક કરી દીધી. રાયકા હોટલ છે. રસ્તા પર જ આવે છે સાસણગીર રાયકા હોટલ. જમી લઈએ. પછી આપણે આગળ નીકળીએ. તો ફાઇનલી આપણે જમી લીધું છે રાયકા હોટલેથી અને હવે આપણે જવાનું છે તુલસી શ્યામ, જે અહીંથી 120-22 કિલોમીટર થાય છે. તો હાલ બધા ભાઈઓ જમીન અહીં ઊભા છે. તો બધા નીકળશું બંને ગાડી લઈને તુલસી શ્યામ જવા માટે. ત્યાં જઈને દર્શન કરીએ અને પછી જશું આપણે રિસોર્ટ પર, જે સિમ્બા હોટલ કરીને છે કંઈ. તો બને રહેજો તમે આપણા બ્લોગમાં. રસ્તામાં બધા ફોટોશૂટ થાય ને. તો આ રસ્તામાં મગર જોઈએ આપણે. એ રહી જો તમને દેખાતી હોય મગર જ છે. શું હે મયુરભાઈ? મગર એક લાકડો હે. મગર એક લાકડો હે. લાકડો હે. મગર એક લાકડો હે. જોતા હો મગર એક લાકડો હે. કપડો ધોતો હોય મગર એ લાકડો હે. રસ્તામાં ફોટોશૂટ કરવા માટે ઉભા રહ્યા હતા પણ મગર જોઈ લીધી અમે. એ રહી મગર. મગર એ ઓ ભાઈ મગર એ મગર એ મગર એટલે કહીએ કે ખોટી મૂકી દીધી હોય તો ખોટી મૂકી દીધી હોય તો આવડું જ છે.
આ તો જોતા હો બે જાઓ મગર એક લાકડું જોતા હો બે હા તુલસી શ્યામ જવાના હતા પણ એ કેન્સલ કર્યું બધા ભાઈઓ કે અત્યારે નથી જવું તુલસી શ્યામ તો અમે અત્યારે આવી ગયા છીએ કંઈક જમજીર ધોધ કરીને છે તો ત્યાં બધા ભાઈઓ ગયા છે અને ગાડી ત્યાં મૂકી છે બહુ જંગલમાં જ આવી ગયા છે એમાં તે બધા ઊભા જ છે ત્યાં અને ત્યાં જઈએ ત્યારે આપણે જંગલ જ છે આખો જંગલ ઝરણા જ ચાલે છે પાણીના ઝરણા જો પેલો મગર હતા ક્યાં મગર ક્યાં આવ્યું ને ફાઇનલી આપણે જંજીર જોધ પર આવ્યા હતા ત્યારે અને ફોટોશૂટ કર્યા મેં થોડીક વાર જોયું તો બેઠા અહીંયા અને હવે જશું આપણે આપણા રિસોર્ટ પર સિમ્બા રિસોર્ટ તો જઈએ આપણે આગળ અત્યારે તો જઈ રહ્યા બધા ભાઈઓ ગાડી આપણી ત્યાં પડી હું બંને ગાડી લઈ અને આપણે નીકળીએ ભાઈ સિમ્બા રિસોર્ટ જવા માટે વિરાજભાઈ ચોકલેટ તો વિરાજભાઈ આપણે ચોકલેટ ખવડાવી અત્યારે મેલોડી અમેરિકન ચોકલેટ મેલોડી ફાઇનલી આપણે આવી ગયા છીએ સિમ્બા રિસોર્ટમાં ને અંદર જઈએ આપણે જોઈએ રિસોર્ટ વિસોર્ટ બધું એવું ના કે રિસોર્ટ તો બહુ સારું છે ઉપર જઈએ આપણે સ્વિમિંગ પુલ અંદર જઈએ આવી ગયા છીએ આપણે જોઈએ ચેકિંગ પેકિંગ કરી લઈએ આપણે તો હવે કપડાં ચેન્જ કરી લીધા છે કારણ કે આપણે જવાનું છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે આપણે કપડાં બદલાઈને આવી ગયા છીએ અને બે ભાઈઓ રહ્યા ત્યાં ને બીજા ભાઈઓ હજી ઉપર છે બધા કપડાં ચેન્જ કરીને આવશે પછી તો આપણે ત્યાં સુધી જઈએ અને રિસોર્ટ તો એક નંબર હા સિમ્બા રિસોર્ટ કરીને છે ગીરમાં જ છે તો આપણે જઈએ આપણા એક ભાઈ આગળ જાય છે અને બીજા ભાઈઓ તો હજી ઉપર જ છે એ બધા આવે ત્યાં સુધી આપણે તો પહોંચીએ એક આ સ્વિમિંગ પુલ છે પણ આ ખાલી પડ્યું છે અને બીજું છે ઠીક ભાઈ તમારે નહીં કેમ નાવા નહીં ચલો તો અમે જઈએ આવીએ
अरे एक तो मन्नत हंसाता है हमको तो भाई, हंसाता है। तो आ कहीं स्विमिंग पूल से कोई डूबी जाए तो नाखी दे अंदर। શું કહો બંકો? વિરાજભાઈ કઈ કહેશો વ્લોગમાં, આપણા વ્લોગમાં? बस ठंडे ठंडे पानी से नहाना चाहिए। હા पड़ी नहीं ના કઈ નહીં, તારા મને પાડો વિકા ભાઈ। લેકિન બહુ મસ્ત છે, વ્યૂ વ્યૂ એક નંબર। તો બીજા બધા આવે એટલે આપણે ડાયરેક્ટ પડી જઈએ સ્વિમિંગ પુલમાં। કાઢી દઈએ ને ટી-શર્ટ કાઢીને પડી જઈએ। કાઢી ના હોય સ્વિમિંગ પુલમાંથી અને હવે રૂમ પર જઈએ અને કપડાં ચેન્જ કરી લઈએ। અને મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો છે, ખોલી ગયો, 7% બેટરી છે। તો ઉપર જઈએ અને કપડાં ચેન્જ કરીએ, કારણ કે અત્યારે શિયાળો છે અને ઠંડી બહુ છે। અને અત્યારે સાંજના ટાઈમનો વ્યૂ બી મસ્ત છે। રૂમ પર આવી ગયા બધા બંકાવા, કપડાં ચેન્જ કરી રહ્યા। આ બંકાને લાગી ગયું હે? શું લાગ્યું વિરાજભાઈ? સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને કાન કઈ ના તો આપણે હવે કપડાં ચેન્જ કરી લઈએ। તો ફાઇનલી આપણે જમીન અત્યારે રૂમ પર આવ્યા છીએ અને મળીએ આપણે હવે કાલના વ્લોગમાં। જો તમને આપણો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ મિત્રો। તો આજે છે આપણો સિમ્બા રિસોર્ટમાં બીજો દિવસ અને સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા હતા બધા, નાસ્તો કરીને હાલ આવ્યા છીએ અને નાઈ ધોઈને અત્યારે બહાર આવ્યા છીએ બાલ્કનીમાં, રિસોર્ટની બહાર। તો આપણું 11 વાગે ચેકઆઉટ કરવાનું છે રિસોર્ટ। તો ત્યાં હાલ બધા ભાઈઓ ફોટોશૂટ કરે છે, તો આપણે પણ ત્યાં જઈએ અને ફોટોશૂટ કરાવીએ। અને આપણો કંઈક રૂમ છે, આ આપણો રૂમ છે ને 11 સાડા 11 વાગે આપણે ચેકઆઉટ કરાવી દઈએ રૂમનું। બેગ તો ભરી દીધા આપણે, તો આપણે બહાર જઈએ, ફોટોશૂટ કરીએ। સુનિલભાઈ બંકો ફોટોશૂટ કરાવે છે। કોઈ બીને ફોટોશૂટ, લગ્ન પ્રસંગમાં ફોટોશૂટ કેમેરામેન જોતો હોય તો સુનિલભાઈ મળી જશે। સુનિલભાઈ કેટલા રૂપિયા ચાલુ આપણે ચાર્જ? ફ્રી એકદમ બધા માટે, તમારા જેટલા ફોલોવર્સ હોય, સબસ્ક્રાઇબર હોય એ બધા માટે ફ્રી હા એકદમ। તો કોઈ બીને ફોટોશૂટ કરાવવો હોય તો સુનિલભાઈને કોન્ટેક્ટ કરવો,
નંબર નાખી દઈશું. ફાઇનલી આપણે ફોટોશૂટ કરી લીધા છે અને વિડીયો શૂટ. હવે જઈશું આપણે જમવા માટે. જમીને આપણે નીકળવાનું છે અને આજે તો આપણે પહોંચી જ જઈશું ઘરે. અંદર જઈએ અને જમી લઈએ અને પછી આપણે નીકળીએ. ચેકઆઉટ તો આપણે કરાવી લીધું છે અને બેગ બધા ગાડીમાં મૂકી દીધા. હવે અંદર જમી લઈએ. બધા જમવા બેસી ગયા છે બધા ભાઈ. જમવાનું જ છે. ફાઇનલી આપણે જમી લીધું છે અને રિસોર્ટ પરથી આપણે ચેકઆઉટ કરાવી લીધું. હવે આપણે બંને ગાડી લઈને નીકળશું નોનસ્ટોપ ઘરે જવા માટે. તો રસ્તામાં કાંઈ ઊભા રહીશું તો ફોટોશૂટ વિડીયો શૂટ કરશું અને સીધા આપણે ઘરે નીકળશું. તો બને રહેજો આપણા બ્લોગમાં. જય દ્વારકા.